વાત કચ્છની કરીએ। કચ્છમાં 108 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 પેટા ચૂંટણી મળીને 129 ગ્રામ પંચાયત માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ। સરપંચ અને સભ્યપદ માટે 1668 ઉમેદવારો મેદાનમાં છે। વહેલી સવારથી જ લોકો પણ મત આપવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે। हमारी साथे जोड़ाया है संवाददाता कौशिक छाया। कौशिक, कच्छ में पण जे ग्राम पंचायतों सामान्य चूंटणीनुं आयोजन करवामां आव्युं छे, लोकोनो केवो उत्साह देखाई रह्यो छे, त्यानी स्थितिनो चितार आपशो। जिल्लामां मतदारोमां एक उत्साहनो माहोल अत्यारे जोवा मळी रह्यो छे। अत्यारे सीधा दृश्यो अत्यारे भूज तालुकाना माधापर नवावास ग्राम पंचायतना छे। अत्यारे नवावास ग्राम पंचायतमां जोवा जईए तो अत्यारे त्रिपाखीओ जंग जाम्यो छे अने लोकोमां पण एक उत्साहनो माहोल अत्यारे जोई शकाय छे। खास करीने अत्यारे कच्छ जिल्ला ग्राम पंचायत पेटा चूंटणी माटे आजे मतदान छे अने कच्छ जिल्ला विविध तालुकाओमां आजे ग्राम पंचायत पेटा चूंटणी माटे मतदान प्रक्रिया योजाई रही छे अने खास करीने लोकोमां एक उत्साहनो माहोल सवारथी ज अत्यारे जोवा मळी रह्यो छे। आ पेटा चूंटणी लाखो ग्राम्य मतदारो અને પોતાનું લોકશાહી હક અદા કરવા માટે મતદાન મથકો તરફ વહેલી સવારથી પહોંચી ગયા છે। જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે અત્યારે મતદાન પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। પેટા ચૂંટણીમાં બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। તે અધિકૃત માહિતી પ્રમાણે વિવિધ ગ્રામ્ય પંચાયતોમાં સરપંચ અને સભ્યોની ખાલી થયેલી બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। કેટલાક સ્થળોએ 3 થી વધુ ઉમેદવારો વચ્ચે ત્રિપાખીઓ જંગ જોવા મળી રહ્યો છે, જ્યારે ઘણા વિસ્તારોમાં સ્પર્ધાત્મક માહોલના કારણે મતદારોમાં પણ એક વિશેષ ચિંતન અત્યારે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે લોકોમાં એક ઉત્સાહ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। વર્તમાન લોકશાહી પ્રણાલી માટે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે, કારણ કે અહીંથી શરૂ થતો નેતૃત્વનો પાયો નક્કી કરે છે કે ગામનો વિકાસ અને ભવિષ્યનું દિશા નિર્દેશન। મતદારો પણ પોતાની પસંદગીના નેતાને જીતાડવા માટે એક ઉમંગ અને ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે માધાપરના સરસ્વતી સ્કૂલના અત્યારે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો એક સવારથી જ એક ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે। ખાસ કરીને મુખ્ય મતદાન કેન્દ્રો પાસે લાઈનો જોવા મળી રહી છે અને મહિલા મતદારોની પણ નોંધપાત્ર અત્યારે હાજરી પણ જોવા મળી રહી છે અને આજે સાંજ સુધીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે। ખાસ કરીને 25 તારીખે મતગણતરી અને પરિણામો જાહેર કરવામાં આવશે। કુલ મળીને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીની મજબૂતી માટે મતદારોના ઉત્સાહભર્યા સહયોગ માટે પેટા ચૂંટણીનું આયોજન સફળતાપૂર્વક અંજામ પામે તેમ જણાઈ રહ્યું છે। અત્યારે મતદાન મથક કેન્દ્રના અત્યારે દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે અને લોકો પણ અત્યારે ઉત્સાહપૂર્વક અત્યારે મતદાન કરી રહ્યા છે। ખાસ કરીને અત્યારે એક મહિલાઓ છે, અત્યારે તેમની સાથે વાત કરશું। આજે મતદાન છે, શું કહેશો? મતદાન એક આપણા કિંમતી છે કે એ લોકો જીતી જાય ને આપણે સારા કામ બધા કરી દે। આપણે જેમ કરીએ એમ એ લોકોને કહીને આપણે આગળ આપણું કામ ધપાવી શકીએ, નહીતર અટકી જાય ને જે આપણે કરાવવું હોય સરસ કામ તો એને કહીએ કે આ કામ કરો તમને સારું રહેશે, રસ્તા છે કે પાણીનું છે કે તો એ બધું કરાવી શકે, આપણને કરાવી દે। કેટલા વર્ષથી મતદાન કરો છો? અમે નાના હતા ત્યારથી, 18 વર્ષની ઉંમર થઈ ત્યારથી કરીએ છીએ। મહિલાઓ પણ છે, તેઓ પણ અત્યારે મતદાન કરી રહી છે અને ખાસ કરીને લોકોમાં એક સવારથી જ એક ઉત્સાહનો માહોલ અત્યારે પ્રવર્તી રહ્યો છે અને લોકો પણ અત્યારે હોશે હોશે અત્યારે મતદાન પણ કરી રહ્યા છે અને એક ઉત્સાહપૂર્વકનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કચ્છના જે ગ્રામ્ય વિસ્તારોની જે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે મતદાન કેન્દ્રોમાં અત્યારે માહોલ પણ અત્યારે પ્રવર્તી રહ્યો છે અને લોકો પણ ઉત્સાહપૂર્વક અત્યારે મતદાન કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો વહેલી સવારથી જ અત્યારે લોકોની ભીડ પણ અત્યારે ઉમટી રહી છે અને લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ અત્યારે પ્રવર્તી રહ્યો છે। ત્યારે અહીંના જે લેવા પટેલ સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરશું। આજે મતદાન છે, શું કહેશો? આજે લોકશાહીના પર્વનું ધામધૂમથી આખા ગુજરાતની ઉજવાઈ રહ્યું છે। વાતાવરણ બહુ સારું છે। આજે પંચાયતના મતદાનની અંદર ઉમરકાભેર તમે જોયું 7 વાગ્યાથી દરેકની અંદર લાઈનો લાગવા મળી છે। માધાપરની અંદર હંમેશ લગભગ પંચાયતના ઇલેક્શન 70 થી 75% મતદાન થતું હોય, પણ આ વખતે જો આવો નવો માહોલ અને આવું વાતાવરણ રહ્યું તો સાંજ સુધીની અંદર લગભગ 72 થી 75% મતદાન થશે એવી ગણના છે। સમસ્ત ગામજનોની ઉમરકો છે જે ત્રિપાખીયા જંગની અંદર પોતપોતાના મતદારોને લેવા માટેના કાર્યકરો જે મહેનત કરશે એના પ્રમાણે આવનાર સમયની અંદર જે વાતાવરણ બનશે એવી અમારી અપેક્ષા છે। લોકોને શું અપીલ કરશો મતદાન વિશે? લોકશાહીના પર્વનો મુખ્ય ઉદ્દેશ મતદાન છે। સમસ્ત જે ગ્રામ પંચાયતની અંદર ઇલેક્શન હોય એવા સમસ્ત મતદારોએ આજે પોતાના
સારા પ્રતિનિધિ ગ્રામ પંચાયતની અંદર આવે, સરપંચ હોય, સભ્ય હોય અને ગામના સારા કામ કરે એના માટે દરેક મતદારે 100% હું તો એમ કહું કે એને મતદાનની અંદર હાજરી આપવી જોઈએ અને મતદાન ઉમળકાભેર કરવું જોઈએ. કારણ 7 થી કરી અને 6 વાગ્યા સુધી 13 કલાક જેટલો સમયગાળો હોય એટલે આપણે ગમે એટલા અંતર ઉપર રહી તો પણ મને એવું લાગે પહોંચી શકી. કારણ કે પંચાયતની અંદર આપનો જે નિમેલો હશે એ 5 વર્ષ માટે આપણા કાર્ય કરવા માટે બંધાયેલો હોય છે. તો આપની પણ એક જવાબદારી બને કે આપણે એમને મતદાન કરી અને સારા પ્રતિનિધિ તરીકે આપણે અહીંયા કને એને મતદાન કરી વિજય બનાવીએ, જેથી કરીને આવનાર સમયમાં 5 વર્ષ માટે આપણે પસ્તાવો ન પડે. આવી દરેક અપેક્ષાઓ હોય પણ મતદારોએ પણ એટલી આજે પોતાનો કિંમતી સમય કાઢીને પણ પંચાયતની અંદર બેસનાર સરપંચ અને એના જે કોઈ સભ્યોની સંખ્યા હોય એમને સારા પ્રતિનિધિ ચૂંટવાનું કામ તમારું છે. જો આ વખતે ચૂકી ગયા તો 5 વર્ષ સુધી તમારે પાછા એને ભોગવવાનું રહે. એના કરતાં આપ સૌ જાગૃત નાગરિક તરીકે આપણે કિંમતી મત આપવા માટે અને ગામના સારા નાગરિક અને સારા સરપંચ એના બેસે અને 5 વર્ષ સુધી સારું કાર્ય કરે. ખાસ કરીને તમારી એની અંદર જે ભૂતકાળ જે હોય રહેલો એ ભૂતકાળને ધ્યાનમાં રાખી અને જે સરપંચ હોય કે સભ્યો હોય એની કાર્ય પદ્ધતિ એની પસંદગી કરવી જોઈએ એવી મારી અપીલ છે. તો આ હતા ખાસ કરીને અત્યારે લેવા પટેલ સમાજના આગેવાન અને તેઓનું પણ કહેવું છે કે ખાસ કરીને મતદાન કરવું જોઈએ. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે.